નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ। સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ, હંમેશા સત્યની સાથે। આજે આપણે જોઈ શકીએ છીએ કે મોરબીના જેતપર ગામની અંદર અત્યારે કેટલાય દિવસોથી ઉપવાસ પર ઉતરેલા ખેડૂતો અડગ મનથી બેઠા છે। ત્યારે આ ગુજરાતની સ્વાર્થી અને અતિ સ્વાર્થી કહેવાય એવી સરકાર અને આંધળી બહેરી કુંભકર્ણ જેવી ઊંઘતી સરકારે જ્યારે આ ખેડૂતોને ન્યાય આપવામાં મોડું કરી રહી છે અને નવા નાટકો કરી રહી છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે ખેડૂતો આજે ઉપવાસની છાવણીમાં આજે ભજનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સેંકડો ખેડૂતો ભેગા થઈ અને આ ઉપવાસ કરનારા ખેડૂતોનો સપોર્ટ કરી રહ્યા છે। ત્યારે આપણે પણ જોઈશું કે આ ઉપવાસ છાવણી ક્યારે પૂરી થાય છે અને ક્યારે ખેડૂતોને ન્યાય મળે છે। પરંતુ આમ જોવા જઈએ તો ખેડૂતોને પોતાના હક માટે લડતા જોઈ સરકારને પેટમાં પાણી પણ હલતું નથી અને સરકાર પણ એવી નિષ્ઠુર અને સ્વાર્થી સરકાર છે કે જે માત્ર ને માત્ર અદાણીની કંપનીને, પાવર ગ્રીડ કંપનીને જ સપોર્ટ કરી રહી છે। માત્ર ને માત્ર થોડાક કરોડની લાલચમાં એથી વધારે શું સરકાર કરી શકે। ખરેખર આ બાબતે સરકારે વહેલું જાગી જવું જોઈએ, નહીંતર ખેડૂતો જો વિફર્યા તો સરકારને ઘાંઘા વાંઘા થઈ જવાના છે। અને ખેડૂતોને અત્યારે તો સરકારની એક જ નીતિ છે કે જેટલી બને એટલી સમય પસાર કરો અને ખેડૂતોના આંદોલનને નબળું પાડો। 1 દિવસ, 2 દિવસ, 5 દિવસ, કેટલા દિવસ ખેડૂતો બેસી રહેશે અને નવા નાટકો કરી રહી છે। ગાંધીનગરમાં લેખિત આપો, ગાંધીનગર જાઓ અને ન્યાય માંગો, પરંતુ ખરેખર ખેડૂતોએ પણ કહી દીધું છે કે અમે ગાંધીનગર નહીં આવીએ, અમારી લેખિત માંગણી તમને મોકલી આપી છીએ, તમે પણ અમને ન્યાય આપો। અને તાત્કાલિક અસરથી આ દરેક ગામમાં જે ખેડૂતોના હિત સાથે ચેડા થઈ રહ્યા છે, ખેડૂતોનો હક મારી ખાવામાં આવી રહ્યો છે, તે ખેડૂતોને ન્યાય આપો અને અમારી માંગણીઓ સાંભળો અને કંપનીનો સાથ આપવાનું બંધ કરો। આભાર।